જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જશો, કારણ કે હું આવી ગયો છું આજે તમારા માટે એક નવો બ્લોગ લઈને. અત્યારે તો જુઓ આપણે શું કહીએ, રોંઢા કહે ને, રોંઢાનો સમય થઈ ગયો છે ને આમ સુરજ દાદા કેવા સરસ મજાના બારીમાંથી દેખાય છે. તમે જુઓ કંઈક આવો સરસ મજાનો રોંઢાનો સમય છે ને બહુ મસ્ત વ્યૂ છે. હું તમને દેખાડું, ચાલો તો મિત્રો. આવી રીતનું કંઈક વ્યૂ છે અત્યારે જુઓ રોંઢાનું. કંઈક આવું સરસ મજાનું વ્યૂ છે અત્યારે રોંઢાનું. ઘરે કોઈ છે નહીં ને આજે લાગી છે બહુ ભૂખ કરતી ભૂખ લાગી છે. અને ઘડિયાળમાં જાઓ કેટલા વાગી ગયા છે. આજે લાગી છે મિત્રો મને ભૂખ, એટલે આજે જવાનું છે બહાર હોટલમાં જમવા માટે. આજે આપણે હોટલમાં તો જમવા જવાનું છે, પણ એ શું કામ જવાનું છે એ તમને ખબર છે? આપણે 15 દિવસ પહેલાં વોચ લીધી હતી. વોચ આરે એ કૂપન છે ને ફ્રી આવ્યું હતું ને એ કૂપન જો આ છે. આમાં શબ્દ જો તમને દેખાતા છે, ઊંધું થઈ ગયું છે. આમ રાખીએ તોય ઊંધું આવે, આમ રાખીએ તોય ઊંધું આવે. તમારી રીતે તમે હમું કરીને વાંચી લેજો, બરાબર? આ કૂપન છે, આપણે વોચ લીધી હતી એના લીધે આપણે જમવા જવાનું છે આજે. ને એ બહુ મોટામાં મોટી ભાઈ હોટલ છે એવું કહેવામાં આવે છે. તો આજે આપણે ત્યાં જઈને જોઈએ કેવી બધી વસ્તુ ખાવાની મળે છે. તો આજે આપણે આ કૂપન લઈને જવાનું છે જમવા માટે. આપણે એક ભાઈબંધ નીચે આવી ગયા છે, એ કોલ કરે છે તો હું એની પાસે જાઉં. તો ચાલો મિત્રો, તમે કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો. શું છે જગાભાઈ, કેમ છે? સારું છે ભાઈ. એવું છે? આ હેલ્મેટ કેમ? હેલ્મેટ બહાર જવું છે ભાઈ, જમવા હોટલમાં જવાનું છે. એવું છે? હોટલમાં જવાનું છે, હા. ઢોસા ખાવા જવાનું છે. અને એ પાસે બહુ હાઈફાઈ હોટલ છે. હાઈફાઈ હોટલ છે. કૂપન બધું આ કેદુનું પડ્યું છે, 3 મહિનાની માલ પર વાપરવાનું છે. એની પહેલાં બધું અત્યારમાં વાપરી નાખવું. તો અત્યારે નવરો હતો, ગરમી થતી હતી, કામમાં કાંઈ ઠેકાણા નહોતા. બધું ઢોસા ખાઈ આવી, પછી કાલ વિચાર્યું કે ઢોસા ખાવા જ આવી છે. 300 રૂપિયા લાભ છે, ઉઠાઈ લેવી. ત્યાં જઈને પૂછ્યું હું કેવું ડેકોરેશન છે ને આયોજન છે. હોટલ બહુ સારી છે. 1350 રૂપિયાની ઘડિયાળ હતી, એટલે 1050 રૂપિયાની ઘડિયાળ આપણને પડી છે. એટલે 300 રૂપિયાનું ખાવા જવાનું છે. બહુ હાઈફાઈ હોટલ છે, જે વરની ઢોસા કરીને છે. હવે ત્યાં જઈને જોઈએ કેવું છે બધું. હવે 300નું તો એમાં લખ્યું છે, પણ ત્યાં જાય ને પછી ખબર પડે કે બિલ કેટલાનું ફાટે. કારણ કે અમારી સાથે તો આજે જગાભાઈ જોડાઈ ગયા છે. એમાં હેલ્મેટ પહેરું ને હાલો જગાભાઈ મારો કિક ગાડીની હાલ. એટલે જગાભાઈ તો ભાઈ સ્લેપ સ્ટાર્ટ કરી. એ આમાં ભાઈ ઝોમેટાવાળા તો ક્યારે પૂછશે. તો મિત્રો રસ્તામાં અમે આવતા હતા, તો રસ્તામાં આપણે કાપોદ્રા બ્રિજ ચડીએ એટલે તાપી મૈયાના દર્શન કરવા માટે ગાડી રોકી છે. ને હાલમાં જો આપણે તાપી મૈયાના પુલ ઉપર આવી ગયા છે. ભાઈ તાપીનો નજારો જોવો તમે અહીંથી. વાહ ભાઈ વાહ. મિત્રો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ જો DN1 ની ઢોસા હાઉસમાં. તો હું છે જગાભાઈ ખાઈ લેવું છે ને, બહુ ભૂખ લાગી ને તો લેવું જોઈએ ને ભાઈ. તો અંદરનું કંઈક આવી રીતનું કંઈક વ્યૂ છે. તમે જુઓ આ બાજુ પણ ટેબલો છે, લાઇટિંગો પણ છે. આવા સરસ મજાના આમાં નંબર લખેલા છે. જ્યાં નંબરનું ટેબલ હોય ને એ નંબરનું જો કેટલા બધા તો નંબર છે. આવું કંઈક સરસ મજાની હોટલ છે મિત્રો, બહુ મસ્ત છે. તમે ક્યારેક આવો, મુલાકાત કરો, જમો. ને આવી રીતનું કંઈક છે. જુઓ 3 ગણપતિ બાપા છે કંઈક સરસ મજાના. અહીંયા મિત્રો જો આવી રીતની કંઈક ડાયરી છે ને આમાં આવું છૂટકનું છે જે આપણે ઓર્ડર આપ્યો છે આમાંથી ખાવાનો. જો શું છે જગાભાઈ, હેનો ઓર્ડર આપ્યો? મૈસૂરનો ઢોસાનો પાવભાજી. એવું છે? મૈસૂર ઢોસા અને પાવભાજી ઓર્ડર આપ્યો એમ ને? આવી ગયું જગાભાઈ, મૈસૂરના ઢોસા આવી ગયું છે. સાંબર ચટણી વિડીયો અત્યારે ટ્રેન્ડિંગમાં હાલે છે ને. સલાડ ટમેટો ટેસ્ટ કરવાનું છે. કરો જગાભાઈ, ચાલો હાલો. આવી કંઈક સરસ મજાની આઈટમ છે મિત્રો, જોવો તમે. ઢોસા આવી ગયો છે પેલો આપણો. શું છે જગાભાઈ, એ તો કયો ટેસ્ટ કેવો છે? એક નંબર. હે સારું ખાવું હોય ને તો અહીં આવવું પડે, સમજાય? કાસુટને જ ખાઈ લો. સારી છે, સારી છે. એક એક્સ્ટ્રા આપી છે ટેસ્ટ કરવા. મસ્ત ચટણી છે.
ચટણી નહીં, તમામ વસ્તુ મિત્રો મસ્ત છે, ખાલી ચટણી જ નહીં. શું છે જગાભાઈ કયો બાકી? ખાવા બેઠા ભાઈ. ભાઈ એક તો ખાઈ ગયા, બીજો આવી ગયો. અને ડિઝાઇન તમે જો કેવી રીતનું આવે આમ, ઓલો માથે ટોપો ન હોય ને જેમ. જગાભાઈ બોલતા નથી, ખાવાનું ચાલુ કરી દીધું બહાર. એમ ખાવા ટાઈમ બોલાય નહીં એમ. બોલાય પણ એટલે બધા આખા આવા થોડું ખાઈ લઈને પેલા. તો જો મિત્રો પાઉંભાજી પણ આવી ગઈ છે. પાઉંભાજી ટેસ્ટ કરવી પડે ને મિત્રો. ભાઈ બહુ લગન. બોલો તો ખરી કાંઈક હું બાપુ ઉતરે તો કંઈક બોલું. ધરાઈ ગયા હા કે કંઈ મગાવું છે? હવે કંઈ નથી મગાવું ભાઈ. એનો સ્વચ્છ પીને ભાગવી હવે. આ છે મિત્રો મોર જો. પાછું આવું ક્યારે ઈચ્છો? હા કોઈ ભાઈ દોસ્તાર કાંઈ ઘડિયાળ બડિયાળ લે તો બીજો દોસ્તાર કાંઈ ઘડિયાળ બડિયાળ લે તો કાંઈ કૂપન આવે તો આવી પાછા. એ તો ઠીક જગાભાઈ, કૂપન તો ભૂલાઈ ગયો હવે. કૂપન તો ઘેર ભૂલાઈ ગયો હવે. હું કે કૂપન ઘેર ભૂલાઈ ગયો. તો ખીજામાં છે જ નહીં, તો ભૂલાઈ ગયું. ગાડી મૂકી દેવું જોઈએ. કે કૂપન ઘરે ભૂલાઈ ગયું છે તો ગાડી મૂકી દેવું ગીરવે બીજું. આમ નહીં મેળવે, આમ ડાયરેક્ટ પીવું જોઈએ. એમ પીવો તો ભાઈ ઓલું થઈ જાય, પૂરી થવી જોઈએ ને ડાયરેક્ટ. કૂપન ભૂલાઈ ગયા ને શું કે એ થઈ જાય ભાઈ. અહીંયા હું જગાભાઈ હાથને મોટું નથી થવાય પણ ડિસ્કસ કરવા આવ્યા. આળું કૂપન ભૂલાઈ ગયું ને હવે પૈસા કોણ દે? જગાભાઈ તમારે પૈસા દેવા જ હોય છે. પૈસા મારી પાસે નથી. તો ગાડી મૂકતા જાવ ને તો આ ગાડી મૂકી દેવી ઘેર, એમાં કાંઈ છે નહીં. તો મિત્રો જો અહીંથી કાંઈક કાચમાં આવી રીતનું દેખાય છે. હું કેવું જગાભાઈ? હા હો ભાઈ, મજા આવી ગઈ ને? મજા આવી ગઈ ભાઈ. તો મિત્રો આ હોટલના માલિક છે, આપણે શેઠ છે, એની જોડે સાહેબ વાતચીત કરી લઈએ. એમાં તો સાહેબ એવું કંઈ એ રીતનું છે કે આપણે જે પાર્ટી ઓર્ડર કોઈ તમારે હોય છે કે સપોઝ સમજો 30-35 જણા છે તો આપણે અહીંયા સિટિંગ અવેલેબલ થઈ જાય. તો એમાં તમારે આપણે એમ તો અનલિમિટેડવાળી કોઈ સ્કીમ છે નહીં, પણ તમારે 30-35 જણા હોય અને અનલિમિટેડમાં તમે મેનુ સિલેક્ટ કરી લો તો એ પ્રમાણે અમે તમને ભાવ કરી આપીએ. અને ડેરી પ્રોડક્ટ ટોટલ આપણે અમૂલ આવશે. અને બીજી વસ્તુ કે પાર્ટી ઓર્ડરમાં કોઈ તમારી જગ્યા હોય જેમ કે ફાર્મ છે કે કોઈ એવી કોઈ એરિયા હોય અને ત્યાં પણ અમે જઈએ છીએ, સેટઅપ ઊભો કરી દઈએ, પણ મેક્સિમમ ઓછામાં ઓછા 50 જણા હોવા જોઈએ. એમાં પણ એવી રીતે છે, તમે મેનુ સિલેક્ટ કરી લો એટલે અનલિમિટેડ અમે કરી આપીએ. અને ટોટલ વસ્તુ લાઈવ બનાવશું અમે, તમારી સામે મૈસૂર બનાવશું, અહીંયાથી બનાવીને કોઈ પણ વસ્તુ આવશું નહીં. એટલે એ રીતનું છે. તો મિત્રો અમે તો જો અહીંયા આ બધી વસ્તુને ટેસ્ટ કરી છે, બહુ સરસ મજાને. આવું ટેસ્ટ અમે સુરતમાં ઘણી બધી હોટલોમાં ખાધું છે, પણ આવું ટેસ્ટ મને ક્યાંય નથી મળ્યું. તો તમે એકવાર મારો વ્લોગ જોતા હોય તો એકવાર અહીંયા આવો અને ટેસ્ટ કરીને જુઓ કે ભાઈ બહુ સરસ મજાની આઈટમ મળે છે અહીંયા, અને પ્યોર અમૂલમાંથી બનાવવામાં આવે છે. શું કેવું જગાભાઈ? ઓકે હો ભાઈ. ધરાઈ ગયા ને કે હજી ખાવું છે? ના ના હવે નથી. તો હવે પછી કંઈક વાર તહેવાર ઉપર આવશું, હા, બીજા એમ. કોકને લઈને આવશું દોસ્તારને. જોયું? એકવાર ટેસ્ટ કર્યા પછી એણે એમ કીધું પછી બીજા કોકને લઈને આવીશું. તો વિચાર કરો, તમે એકવાર આવો એટલે તમે એમ કહો કે નહીં ભાઈ કાનાભાઈ બહુ સરસ મજાનો ટેસ્ટ હતો. મિત્રો ખાલી જમવાનું છે એવું નહીં, અહીંયા બેસવાની પણ એવી સરસ મજાની સુવિધા છે કે ફરતી કોઈ વૃક્ષ છે ને વૃક્ષની વચ્ચે કંઈક લાઇટિંગો ગોઠવવામાં આવી છે. અને બેસવાની જો આવી રીતની કંઈક ખુરશીઓ ગોઠવવામાં આવી છે. જો ખુરશી આવી સરસ મજાની ગોઠવવામાં આવી છે. આમ તમામ જો જાણે આપણને આમ થાય લાકડા જેવી ખુરશી ને બેસીને આપણે આનંદથી રહી શકીએ. આવી બેકગ્રાઉન્ડમાં ખુરશીને બહુ સરસ મજાનું વ્યૂ છે મિત્રો. અહીંયા કા મજા આવી ગઈ ને જગાભાઈ?
ખુરશી ઉપર બેહીને આરામ 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 હોતા મળે એવું બધું. ખુરશી ઉપર બેહીને આપણે આરામ પણ કરી શકીએ. જમીન પછી એમ લાગ્યું કે ભાઈ આપણે આરામ કરવો છે તો ઘડીક અહીંયા બેસીને આપણે આરામ પણ કરી શકીએ. આવું કંઈક સરસ મજાનું છે અહીંયા. જો તમે શું કેવું જગાભાઈ, તમે તો કંઈ બોલતા નથી. એટલે આઘું હતું પેલા એમ લાગ્યું કે આઘું છે, હવે એનું શું કરવું, તો આઘું નથી પણ આમ સારું. જેમાં પછી એમ લાગે કે આ ટેસ્ટિંગ આપણે નેરવાળા રોડ ઉપર જવી તો આની જેવો સ્વાદ ન આવે. ઈ છે ને જગાભાઈ તો મોઢામાંથી ઓલી સોડાની હળી નતા કાઢતા, બોલો એટલા એને મજા આવી ગઈ. ચાલો આજ તો ઉપાડી જ લેવું, પહેરી લીધું. હવે ઘરે જવું જોઈએ ને ભાઈ. તો મિત્રો જો અહીંયા આપણને મોટા વરાસામાં શું જોવા મળ્યું, આમ તમે જો ઉપર બલૂન જો, ઉપર જો બલૂન કેવું ઉડે છે. વાહ ભાઈ વાહ. પેલા મિત્રો ઢોસા ખાધા ને પછી માથે આપણે ચા પીવા આવ્યા છે. એ પણ સુરતની ફેમસ એવી અલંકાર ચા છે ને આ ચિરાગભાઈ લાવ્યા છે ચા પીવા માટે. આ બેન આટું શું લીધું? હા વાહ એ મિત્રો જો આવી રીતની કંઈક ચા છે. ભાઈ તો આ કોણ પીએ? લઈ જાઓ. જોઈ જગાભાઈ શું કહેવાનું છે ચા વિશે તમારે? હે જગાભાઈ કેમ? આમાં ભાઈ જગાભાઈ ને કઈ સામા કઈ ખબર નથી પડતી. હવે એ શું બોલે એવું કરવાનું છે જગાભાઈ? જો આમ મૂકી દે. મારું શું બોલે ચા પીવાનું ખબર પડે. કેવી લાગે? હું જો પી જાઓ તમે. જો જો હા એમ જોયું ચિરાગભાઈ બે રકે બહારથી બોલાવે. રામ લક્ષ્મણભાઈ બી હારે ચા પીવો છે. આનો સ્વાદ જ એવો તો કાંઈ ઘટે નહીં. એમ જ છે અહીંયાની સુરતની ચા. કેમ? કેસન હો ભાઈ કેસન. પેલા ઢોસા માથે પછી ચા. મિત્રો આપણે સુરત લખેલું છે અહીંયા આપણા ભારત દેશનો તિરંગો લહેરાય છે. જો રાષ્ટ્ર ધ્વજ. અને સુરત પોઈન્ટનો નજારો કંઈક આવો છે. પૂરતી બાજુ હોટલો ને ભાઈ કંઈ ઘટે નહીં એવો છે અત્યારે પોઈન્ટ અહીંયા. રાતે વાગ્યા છે 11:10:53 થઈ. અત્યારે અહીં ઊભા પકડી કેમ મજા આવે ને અહીંયા? હે આમ તો આમાં બોલતો મજા આવે તો ને હા તો મિત્રો આપણા આજના વ્લોગને અહીંયા વિરામ કરીએ. ને તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો જરાક લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટમાં જય હિન્દ જય ભારત લખવાનું ભૂલતા નહીં, કારણ કે આપણે વ્લોગ અહીંયા વિરામ કર્યો છે. તો ચાલો બધા મળીશું એક નવા વ્લોગમાં. બાય બાય, જય માતાજી.